આવીને અહીંયાથી ગઈ છું. હું ધોરણ 4 માંથી ખોખોની રમત રમતી હતી, જેમાં નરેન્દ્ર મોદી સરની હસ્તે જે ખેલ મહાકુંભ ચાલુ કરવામાં આવ્યો હતો, તેમાં અહીં આપણા બિલિયાંબાર શાળાની જે ટીમ હતી તે સ્ટેટ લેવલ સુધી જઈને મેડલ લાવી અને તેના થકી ખેલ મહાકુંભ જે યોજાયો તે અમારા માટે ખૂબ લાભદાયી બન્યો. ત્યારબાદ મને જેને પ્રેક્ટિસ કરાવી જેવા વિમલ સર અને રસિક સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે મને વર્લ્ડ કપ સુધી પહોંચવા માટે જે પહેલું પગથિયું હતું તે એ લોકો થકી મારું પહેલું પગથિયું થયું. ત્યારબાદ હું ધોરણ 9 અને 12 સુધીની જે સ્ટડી વ્યારામાં કરી હતી, જેમાં ગુજરાત સરકાર તરફથી એક DLSSની સ્કીમ ચાલુ થઈ હતી, જેમાં બાળકોને ભણવાનો અને સઘળો ખર્ચો એ લોકો તરફથી આપવામાં આવતો હતો અને પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી, જેમાં મારું સારું એવું પ્રદર્શન હોવાથી નેશનલ લેવલ સુધી હું પહોંચી અને નેશનલ લેવલમાં હું પણ મેડલો લાવી. ત્યારબાદ મને લિગામેન્ટ ઇન્જરી થઈ, જેના કારણે 2 વર્ષ હું રમી ના શકી અને ઓપરેશન કરવાની જરૂર પડી. તેના માટે જે મારા સર સંજય ગોસાળા સર હતા અને સુનિલ મિસ્ત્રી સર હતી, તેમણે મને સપોર્ટ કર્યો અને ઓપરેશન પછી લોકો એવું કહેતા કે તારા પગમાં એટલું પ્રોબ્લેમ છે, તું ના રમી શકે, તું ચાલી પણ ના શકે, તું રમીશ કેવી રીતે. મને બધા બહુ સંભળાવતા, પણ મને જેમને સપોર્ટ કર્યો કે તું રમીશ, તું કરીશ, ત્યારબાદ મેં જે સ્ટ્રગલ કર્યો તે ખૂબ જ કષ્ટદાયી હતો. વર્લ્ડ કપમાં ઇન્ડિયાના બધા રાજ્યોમાંથી 60 છોકરીઓને બોલાવવામાં આવ્યા હતા. 1 મહિનાનો કેમ્પ દિલ્હી ખાતે યોજાયો હતો, જેમાંથી 60 છોકરીઓમાંથી 15 છોકરીઓનું સિલેક્શન કરવાનું હતું. તેમાં મારું ગુજરાતમાંથી મારું સિલેક્શન થયું, જે માટે હું ખૂબ જ ખુશ છું અને હું ઇન્ડિયા તરફથી રમી ઇન્ડિયા માટે મેં જે રિપ્રેઝેન્ટ કર્યું માટે હું ખૂબ જ ખુશ છું. અને જેવા મારા માતા પિતા તેમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો, કેમ કે ઘણા લોકો એમને પણ કહેતા કે છોકરીઓને ના